ભાગવતના તૃતીય સ્કંદમાં કપિલ મુનિનું જે આવે છે દેવહૂતિનું કંદર્પ ઋષિનું, એમાં સાંખ્ય શાસ્ત્રનું છે. આપણે સુખતાલ જશું ને ત્યારે આખું ભાગવત કરશો ને ત્યારે એમાં બધું આવશે. આવું છે ને બધાને? હા તો ઊંચો કરો. આ બે કરે છે ઓલી નિશા. જો નિશાન ચૂક માફ, નહીં માફ નીચું મિસા. આપણે તો બધાએ જવું જ છે. પછી જવું છે એટલે ઉપર કે ત્યાં? સમજી ગયા મારા વાલા? બે માંથી એક જગ્યાએ. પણ મારા વાલા, અમારી પસંદગી તો સુખતાલ જવાની જ છે. આ અમારી અરજી, બાકી તારી મરજી. અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ગામમાં. અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ગામમાં. બે એનું જ ધામ છે. જુઓ, સુખતા લઈ જાય તો એનું ધ્યાન, અને આમ લઈ જાય તો હું કરી લેવાના છે. પણ અહીંયા ગૌશાળામાં વિનંતી કરી છે ને એટલે ગાયો કહેશે પ્રભુને. ઓલી વેતરણી નદી પાર કરવી હોય ને તો ગાયોને પૂછડું પકડવું પડે. આપણે પુષ્ટિ માર્ગ ને વેતરણી બેતરણી કાંઈ ન હોય, પણ અમારું ગાયો અમારી ભલામણ તો કરશે જ, અમારી વકીલાત તો કરશે જ કે ત્યાંની ગૌશાળામાં આ લોકોને 1 મહિનો વ્યવસ્થા કરી દેજો પ્રભુ. કરતે હો તુમ કનૈયા, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. जो मनोरथ करावनार पण मनमोहन, मनोरथ पूर्ण करनार पण मनमोहन. પુરુષોત્તમ મહિનામાં પુરુષોત્તમ પ્રભુને જે વિનંતી કરી છે, અને આપણે ઓછા નથી પાછા. આપણે ગાયોની સાક્ષી ગૌશાળા, અને ગૌશાળામાં આપણે બધા બેસીએ છીએ ને એટલે ગોવાળિયા છીએ. એટલે પ્રભુ ગોવાળિયાનું માનવાના. આ પૂરું થવાનું ના. મારી ઈચ્છા એવી છે કે કાલે છે ને 2 પાના બાકી રહેશે, એટલે એકદમ વાંચી જ જવાના. પછી નંદો, અમે નંદોત્સવ તરત તો કરવાનો ના હોય, છેલ્લે જ હોય. ભગવાને 10 અંગોલીઓમાં 10 વીંટી ધારણ કરી છે. એનાથી કરોડો સૂર્ય જેટલો પ્રકાશ પસરાતા અંધકાર નિવૃત્ત થાય. ભગવાને 10 આંગળીમાં 10 વીંટી ધારણ કરી હોય, પછી આપણે ઓલા ગળોની વીંટી પહેરવાની જરૂર ખરી મારવાલા? એ બેટા તું બેસી જા, બધાને ડિસ્ટર્બ કરે છે ભાઈ. એટલે આપણને કોઈ ગ્રહ ક્યારેય નડે નહીં. પ્રભુના આવા સ્વરૂપના દર્શન કરતા વસુદેવજી તન્મય થઈ ગયા. વસુદેવ અક્ષત, વસુદેવજીના અંતરમાં અજવાળું થયું. વસુદેવજીને વિચાર થયો કે આ મારો પુત્ર નથી, મારો પુત્ર બનવાનું બાનું કાઢીને આવેલો ઈશ્વર છે. તેથી એકંદર 10 લોકોમાં હવે વસુદેવજી ભગવાનની સ્તુતિ કરે છે. કોઈ બાપ દીકરાની સ્તુતિ ખરેખર, જો આ ભગવાન ન હોય તો વસુદેવજી સ્તુતિ કરે. આપણો દીકરો રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન હોય અને ઘર આવે તો આપણે તમે કહીએ? આપણે શું એ શૂઝ પહેરીને અંદર આવમાં બહાર કાઢ. ઓલા એની ભેગા 4 હોય ને, ઓલા ઈ ગૌરવ અમારા સાહેબને જો આ કેવું દબડાવે છે. એ ભાઈ તારો સાહેબ, મારો તો દીકરો છે ને. એમ વસુદેવજી કે છે કે દીકરાનું તો બાનું છે, બાકી આ કોણ આવ્યું છે મારા ઘરે? ઈશ્વર ભગવાન. એકંદર આ શ્લોકોમાં વસુદેવજી સ્તુતિ કરે. અહીં એમ બતાવવામાં આવ્યું છે કે ભગવાને પુત્ર બનવાનું નાટક કર્યું છે. આમે આને નાટકમાં એ નામ નટવર છે. નટ એટલે જે નાટક કરે, અને વર એટલે શ્રેષ્ઠ. નાટકમાં જે શ્રેષ્ઠ છે એ નટવર.
એને બધાય રોલ ભજવતા આવડે. એને આપણે માં ન હોય ને માં કહીએ ને તો એ માય બને, બાપ ન હોય ને બાપ કહીએ તો બાપ બને, ભાઈ નથી તો રાખડી કોને બાંધવી? ઠાકોરજી કે મારા 2 હાથ છે, તારે જ્યાં બાંધવી હોય ત્યાં બાંધ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયવા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. પ્રભુ કે હું બધું બનવા તૈયાર છું, પણ તારે એક જ વસ્તુ બનવાની છે. તું ખાલી મારો ભક્ત બની જા, બાકી તારે બધું હું તારું કામ કરી લઈશ. જો ગોપીઓ એમ કે તારે છાશ પીવી છે, ઠાકોરજી ક્યાં કેટલી હોય ખબર? આને છછિયા કહેવાય છે. છછિયા ભર છાछ કે લીએ ઠાકોરજીને ગોપી નચાવે. તા તા થઈ થઈ રી ઝરી કાય, મુકુટ લટક અટકી મન માય. પ્રભુ નાચવા તૈયાર છે, પણ નચાવવા વાળો બરાબર જોઈએ. 32 પુત્રી આપણે નાના હતા નાચતી હતી ને, તમે બધા જોયા છે ને? કેટલાય જોયા છે? નાના હતા ને 32 પુત્રી નાચે ને તો ઉપર ન જોયો, નીચે રાજી થાય. હા, રાજાએ આને મારી નાખ્યો, આ રાણી આને પાડી દીધી. પછી આપણી બાજુમાં કોઈ 15-20 વર્ષનું હોય ને, આપણે ઉપર જોવે ઓલો નચાવે છે. એમ આપણી બધી પુતળીઓ નીચે આપણે છીએ ને, નચાવવા વાળો ઉપર બેઠો છે. મારા વાલા, પણ આપણે વાલા છીએ ને એટલે ઝઘડાવતો નથી. એ બધા વાલ કરવાના જ અભિનય આપણી પાસે કરાવે છે. બાકી તેઓ જગતના પિતાના પણ પિતા છે. વિદોષપી ભવાન સાક્ષાત પુરુષો પ્રકૃતિ પર કેવલાનું ભવાનંદ સ્વરૂપ સર્વબુદ્ધિ. વસુદેવજી કહે છે, આજે મેં તમને ઓળખ્યા છે, પરોક્ષ રૂપમાં પણ તમે જ હતા, આજે પ્રત્યક્ષ રૂપમાં પણ તમે જ. લોકો એમ કહે છે કે પરમાત્મા આંખોનો વિષય નથી. લોકો એમ કહે છે પરમાત્મા આંખોનો વિષય નથી. પરંતુ આજે હું કહું છું, મારા માટે પરમાત્મા આંખોનો વિષય. તમને ભલે લોકો અતિન્દ્રિય માનતા હોય, પરંતુ ભક્ત માટે તો પરમાત્મા ઇન્દ્રિય છે. તમે અતિન્દ્રિય નથી. તેથી તેમણે શબ્દ વાપર્યો વિદોતસી, હું તમને ઓળખી ગયો. આ બહુ ગંભીર શબ્દ. પ્રભુને ઓળખવા સહેલા નથી. કાંઈ સારું કાર્ય ઘરમાં થાય એટલે આપણે શું કહીએ ખબર છે? એ તો હું હતી ને એટલે થઈ ગયું, બેસ છાની મને. પણ ઠાકોરજી રાજી થાય. આપણો દીકરો હોત ને, હમણાં એક જણે એક વિડીયો મૂક્યો હતો, એક બાપ દીકરો ઇન્ટરવ્યુ લેતો હતો. તો બાપ ગામડે થયો ને એને ખબર નહોતી. બહારથી આવીને જેવી ચેમ્બર ખોલા ગયો પટ્ટાવાળો, સર સર સર. એ કે સર તારો, બેસ છાનું મને. અંદર જઈને દીકરાના ખભે હાથ મૂક્યો બાપે. એ કે આ દુનિયામાં સૌથી શક્તિશાળી કોણ? બોલો કે હું. કોણે કીધું? દીકરાએ. હવે આ વાત બરાબર સમજજો. સમજાય એને સમજાશે, સમજાય એને વંદન, ન સમજાય એને અભિનંદન. હવે દીકરો બાપા બહારનું ખોલવા ગયા ને ત્યારે બાપાએ ફરી પૂછ્યું, હજી ફરી વાર પૂછું છું, આ દુનિયામાં શક્તિશાળી કોણ? તો કે તમે. એ કે કાં ફરી ગયો? દીકરાએ જવાબ આપ્યો, બધાય સાંભળજો મારા વાલા. દીકરાએ કહ્યું, પિતાશ્રી, જ્યારે તમારો હાથ મારા ખભા ઉપર હતો ને ત્યારે હું શક્તિશાળી હતો, પણ તમારો હાથ મારાથી દૂર ગયો ને એટલે તમે શક્તિશાળી. સમજાયું ને? એમ ઠાકોરજી આપણા ઘરે હોય ને ત્યારે આપણે શક્તિશાળી, પણ ગુરુ ઘરે પધરાવો ને પછી હોશિયાળા હો મારા વાલા.
અનુસંધાનમાં એક જણે મને બહુ બધા મોકલે, પણ મારી પાસે ટાઈમ નહોતો હોતો. કોક દિવસ ગાડીમાં અમે હોલમાં જતા હોઈએ ત્યારે અમારા બેને બોલવાનું બહુ ઓછું, કારણ કે બહુ પ્રેમ કરતા હોય ઝઘડી પડીએ. એટલે પછી આ મને શું કે તું જો અને જોરથી મૂક એટલે મને સંભળાય. મારા મિસ્ટરને જેટલી વાર્તાઓ આવડે છે ને મારા વાલા મને નથી આવડતી, પણ એ કેવા છે ચૂપચાપ, અને મને કે તું બોલ. એ પાછળ ઓલા ડાયરેક્ટર, ઓલી બોગસ હિરોઈન હોય દેખાય, ડાયરેક્ટર નો દેખાય. સમજી ગયા ને? ઘણી વાર આપણે લોકોને કહીએ છીએ કે મેં તમને ઓળખી લીધા હો, પરંતુ તેની ગંભીરતા વિચારતા નથી. આવું આપણે બોલીએ છીએ, પણ આપણે ખરેખર તેમને ઓળખી શકતા નથી. જ્યારે માણસ પોતાની જાતને ઓળખતો નથી ત્યારે બીજાને ક્યાંથી ઓળખે? પહેલા આપણે આપણને ઓળખી લઈએ ને, પછી દુનિયાને ઓળખતા વાર લાગતી નથી. હું કોણ, ક્યાંથી આવ્યો, મારું કર્તવ્ય શું, મારે ક્યાં જવાનું? આપણને પૂછે તમે કોણ, એટલે ઈલાબેન દેસાઈ. ના. કૃષ્ણદાસ મેઘન નદીમાં સ્નાન કરવા ગયા ત્યારે વાસુદેવ છકડા હતા, એ 120 રતલના. કૃષ્ણદાસજી 35 રતલના. જેવા બહાર નીકળવા એક મિનિટ એટલે છાંટા ઉડાડે. કૃષ્ણદાસજી છોવાઈ જાય, બિચારા પાછા જાય, પાછા ઓલા છાંટા ઉડાડે, પાછા છોવાઈ જાય. 3 વાર વૈષ્ણવ સહન કરે, ચોથી વાર પછી એને જોયું કે ઓહો આને તો રમત થાય છે. ચોથી વારે ઓલા 135 રતલિયા વાસુદેવ છકડાનો પાંડું પકડી લીધું. કોણે? ઓલા 35 રતલિયા કૃષ્ણ છે. છોડ, મને છોડ. વાસુદેવ છકડા વિચાર કર્યો, આ 35 રતલિયો મને નથી છોડતો, હું ગાડા ઊંધા વાળે. ત્યારે કૃષ્ણદાસને પૂછ્યું, વાસુદેવ તમે કોણ છો? એ જગ્યાએ આપણે હોય તેમ કહી હું કૃષ્ણદાસ મેઘન. કૃષ્ણદાસ મેઘને શું જવાબ આપ્યો ખબર છે? સાંભળ, હું વલ્લભનો દાસ. આ આપણી ઓળખાણ. ત્યારે ઓલાએ કીધું, વાસુદેવ છકડાએ, વલ્લભનો દાસ આવો હોય તો વલ્લભ કેવા? અને શરણે આવ્યા. આ દુત્તી માર્ગ છે મારા વાલા. આપણે બધા વલ્લભના દાસ છીએ ને, એટલે જ આનંદ કરીએ છીએ. નહીતર મંદિરે માથા ટેકવા અને દેવે દીવા કરો. એટલું બધું કેવું છે, જિંદગી ઓછી પડે. જ્યારે માણસ પોતાની જાતને ઓળખતો નથી તો બીજાને ક્યાંથી? આપણે પોતે જ એવા બની જઈએ છીએ કે આપણી જાતને ઓળખી શકતા નથી. આપણે વિચારીએ છીએ એના કરતાં આપણા મનના ઊંડાણમાં કોઈ જુદું જ ચિત્ર હોય છે. જો દરેકની 2 પર્સનાલિટી, આપણે બહાર જુદા છીએ, અંદર જુદા છીએ. બહાર ને અંદર એક થઈ જાય ને ત્યારે એકડો આપણને ઓળખી જાય, કોણ? કૃષ્ણ. અત્યારે ઠાકોરજી કે 2માં મારો ને તારો મેળ નહીં પડે. તું બહાર જેવો છે એવો અંદર થઈ જઈશ ને તો અંદર વાળો તને બહાર પ્રેમ કરવા મળશે. 84-252 એવા હતા, ઠાકોરજી વાતો કરતા હતા. આપણી યાર કરે જ, મારી યાદ નથી કરતા, તમારી મને ખબર નથી. હવે 2 મિનિટ વિરામ લઈએ, પછી આપણે પરીક્ષિતને ચોથે દિવસે પૂછ્યું સુખદેવજીએ કે 3 દિવસથી એમને બેઠો છો, હવે કાંઈક ખાવા પીવાનું જ કર. એ કે આ રસમાં એ આનંદ આવે છે ને ઓલો રસ પીવો. કેટલી ટ્યુબલાઇટો કે છે. ઘણીવાર આપણે લોકોને
એક વિચારકે બહુ સુંદર કહ્યું, માનવ તારો ભાગ જગતમાં પ્રસિદ્ધ, તારો પોણો ભાગ તારા અંતરના ઊંડાણમાં સમાઈ ગયો છે. પાછળ સંભળાય છે બધાયને? અંતરમાં સંતાયેલો છે, એની તને પોતાને પણ ખબર નથી. આપણે જ્યારે આપણને ઓળખી શકતા હોઈએ ત્યારે બીજાને એમ કહીએ કે હું તમને બરાબર ઓળખું. ઘણા ઉપર આપણને દાંત ચડે ને, ઝઘડો થયો હોય ને ગુસ્સો કરીએ ને, હવે બોલતા નહીં આગળ, હું તમને બરાબર ઓળખું છું. પણ આપણે આપણને જ બરાબર નથી ઓળખતા, બીજાને ક્યાંથી ઓળખીએ મારા વાલા? હું તમને બરાબર ઓળખું તો શું? એક માણસ બીજા માણસને ઊંડાણથી ઓળખે ત્યારે તેની સોબત રહેતી નથી, તૂટી જાય. આમાં મોટી ટ્યુબલાઇટ જોઈએ, 1000નો બલ્બ જોઈએ. એક માણસ બીજા માણસને અંદરથી ઓળખે ને, નહીં મજા, નહીં મેળ પડે. સાંખ્ય શાસ્ત્ર બહુ સુંદર વાત કરે છે. જ્યારે પુરુષ પ્રકૃતિના તમામ તત્વોને જોઈ લે છે અને પ્રકૃતિ પણ પુરુષના તમામ તત્વોને જોઈ લે, ત્યારે તેઓ એકબીજાથી ઉત્તર દક્ષિણ તરફ જાય છે. તે જ પ્રકૃતિ અને પુરુષનો મોક્ષ છે. સાચા દ્રષ્ટિકોણથી એકબીજાને સમજતા થઈ જઈએ તો લાગણી અને પ્રેમ નામનું તત્વ જ ન રહીએ. આપણે બધા વેમમાં જોઈએ છીએ કે આ મને બહુ પ્રેમ કરે છે. એ વેમમાં રહીએ છીએ ને એટલે જ જીવન હાલે છે. સાચી ખબર પડી જાય ને, ભર્તુહરીની વાર્તા બધાને ખબર છે ને. ભર્તુહરીની વાર્તા તો 2, 2.5, 3 કલાકની, પણ એક વાક્યમાં ભર્તુહરી પિંગળાને બહુ પ્રેમ કરતા હતા. તો ઓલું અમૃત ફળ આપ્યું ને, તો ભર્તુહરીને બધાએ કીધું કે આ તમે અમર થઈ જાઓ, તમે બહુ સારા રાજા. ભર્તુહરી કે મારી પિંગળા જીવતી રહી, અમર થઈ જાય, હું એને બહુ પ્રેમ કરું. તો પિંગળા ઓલા અશ્વના ઓલાને પ્રેમ કરતી હતી, એને એ ફળ એને દીધું. તો એ અશ્વનો માવત હતો ને, એને એ ફળ ઓલી વેશ્યાને પ્રેમ કરતો તો એને દીધું. ઓલી વેશ્યા કે હું તો રાજાને પ્રેમ કરું છું, તો પાછું ભર્તુહરી પાસે આવ્યું. ભર્તુહરી કે આ સંસારમાં હવે રેવાય, બધાય નાટક કરે છે, કોઈ કોઈને પ્રેમ કરતું નથી. પ્રેમ પ્રભુને જ કરાય અને પ્રભુ આપણને જ કરે. આપણે બધા અંતરના ઊંડાણમાં જઈને ઝાંખીએ ને, તો આપણે અહીંયા બેઠા છીએ ને એમાં અડધા મારામારી કરવા માંડીએ. જગતની બધી સ્થિતિમાં વસુદેવજી હિંમતથી કહે છે, વિદ્યુતોષી મેં તમને ઓળખી લીધા. જ્યારે અંતરમાં અજવાળું થાય ત્યારે માણસ અંદર અને બહાર બધું જાણી શકે. આપણી દ્રષ્ટિ નથી અંદર ઉતરી શકતી કે નથી બહાર પહોંચી શકતી. તે આજુબાજુના અતિ સીમિત ક્ષેત્રમાં ઘૂમ્યા કરે છે. જેના અંતઃકરણમાં ઈશ્વરીય ભાવની જાગૃતિ થઈ છે તે સર્વજ્ઞ બનીને અંદર અને બહાર જુએ છે. માટે વસુદેવજી વિશ્વાસથી કહે છે, વિદ્યુતોષી તમે અદ્ભુત બાળક લાગો છો, પણ વાસ્તવમાં તમે પ્રકૃતિથી પર બાળક નથી પણ પૂર્ણ પુરુષોત્તમ છો. કોને કહે છે? ઠાકોરજીને. કોણ કહે છે? વસુદેવજી. વસુદેવજીએ ભગવાનનું સ્વરૂપ બતાવવા માટે એકંદરે 6 શબ્દો વાપર્યા. આ 6 શબ્દો વાપરીને એવું સૂચન કર્યું કે આપ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી અને જ્ઞાન વૈરાગ્ય છો. એ 6 દિવ્ય ધર્મોથી યુક્ત છો. પહેલો શબ્દ વાપર્યો પ્રકૃતિ પર. તમે પ્રકૃતિથી પર એવા સાક્ષાત પરમાત્મા છો. વળી કહ્યું કેવલાનુભવ આનંદ સ્વરૂપ. કેવળ અનુભવ અને આનંદનું છે. જો ઠાકોરજીને આપણે અનુભવ કરી શકીએ ને બીજાને આપણે ન કહી શકીએ કે પ્રભુ કેવા છે. જેને અનુભવ થાય ને એ જ જાણી શકે. 84-252 અનુભવ હતો એટલે જ આપણે ગાઈએ છીએ 84-252 વૈષ્ણવ સગાને સંબંધી
છૂટી દોરી તૂટી મારી માયાની. એ જ સગા સંબંધી છે, બાકી બધા આવે ને જાય. નું સમજાણું. અનુભવ એટલે ચિદંશ અને આનંદ એટલે આનંદાસ. અત્યારે તમારું અસ્તિત્વ એટલે સદંશ, ચિદંશ અને આનંદાસથી યુક્ત છે. અને છેલ્લો શબ્દ વાપર્યો સર્વબુદ્ધિ. સર્વબુદ્ધિમાં તમારું ચૈતન્ય પ્રતિબિંબ થયેલું હોવા છતાં અમારી બુદ્ધિ એટલી જડ અને મલિન છે કે અમે તમારા એ સ્વરૂપને ઓળખી શકતા નથી. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એણે જ ગિરિરાજ ધારણ કર્યો છે, એણે જ રાસલીલા કરી છે. એ બીજા કોઈ નથી. પણ આપણે એ પ્રભુને ઓળખતા તેમાં તમારું ચૈતન્ય પ્રતિબિંબિત થતું હોવા છતાં અમારી બુદ્ધિ એટલી જડ અને મલિન છે કે અમે તમારા એ સ્વરૂપને ઓળખી શકતા નથી. પરંતુ આજે તમે મારા ઉપર કૃપા કરી મને દર્શન આપ્યા. કોણ કહે છે? વસુદેવજી. કોને કહે છે? ઠાકોર. જો આ જેલની વાતો છે. આપણે નંદ ઉત્સવ નંદાલયમાં કરવાનો છે. કાલે ગાયોને બધાને ઉપરણા અહીંયા ધરાવવામાં આવશે. બધા માટે ચોખા ને ચાંદલા, પણ આપણે એક એક ગાયનું જ પૂજન કરીશું. ટાઈમનો અભાવ. અહીંયા બધું શણગારીને બધું પલનું ને બધું વ્યવસ્થા. જો અહીંયા કોઈ પ્રોફેશનલ નહીં, આપણે જ બધાય કરવાનો. આજ સવારે રીમાન 6 વાગે ફોન કર્યો, કામ હતું. મેં તો ક્યાં છો? મને કે જમાલપુર. મેં હે મને કે કાલે ફૂલ નહીં જોઈએ? અહીંયા જ આપણે જુઓ, બધાય આપણે ગોકુળમાં નંદ યશોદાજી અહીંયા ને સખા હોય અહીંયા, સખ્યો હોય અહીંયા. જે કરવાનું હોય આપણી બહારના પૈસા દઈને કોઈ વસ્તુ આપણે ક્યારેય કરાવવાનું નહીં. પૈસા દઈને કરાવો એમાં આનંદ ન આવે. આમાં તો આપણા બધાનો વિનિયોગ. આજે રોજ આપણે પ્રસાદ લઈએ છીએ તો બધા ઘરેથી કેવું બનાવીને લાવીએ છીએ. સવારથી ઘરમાં આનંદ હોય. હવે આવને થોડી વાર તું વણાવને. આજે આપણે હા હા લાવ મમ્મી, પણ ઓલા કેટરિંગ વાળાને બહાર બેહાડી દીધું હોય તો. પાછી એક વાત યાદ આવી. સ એવ સ્વપ્રત્યુતિ સૃષ્ટવાગ્રે ત્રિગુણાત્મક તદનુ ત્વમ પ્રવિષ્ટ ઇવ ભાવ્યસ. લોકો ભલે એમ પૂછે કે તમે આટલા મોટા હોવા છતાં દેવકીજીના ઉદરમાં કેવી રીતે સમાયા? દેવકીજીના ઉદરમાં સમાયા પછી તમે આટલા મોટા બન્યા કેવી રીતે? તમારું આ દર્શન સાધારણ લોકોને બુદ્ધિમાં ઉતરે એવું નથી. પરંતુ મને સમજાય છે કે તમે તમારી પોતાની પ્રકૃતિ દ્વારા બધું કર્યું. જો ઠાકોરજી ચાહે સોહી કરે. એ ઉત્તરના ગર્ભમાં અંદર બિરાજીને ગર્ભની રક્ષાઈ કરી શકે અને કુરુક્ષેત્રમાં વિરાટ સ્વરૂપના દર્શન કરાવી શકે. મુંજાટવી વનમાં ઠાકોરજીએ અગ્નિનું પાન કર્યું, યમુના કિનારે પાન કર્યું. ઘરે આવ્યા ને દૂધ સેજ ગરમ હતું તો કે ઓ માં, બહુ મારું મોઢું પડી ગયું, મૈયા મને ઠંડુ કરીને આપને. સુરદાસજી કે ત્યાં અગ્નિનું પાન કર્યું અને અહીંયા દૂધ ગરમ લાગે છે. ત્યાં ગિરિરાજ ધારણ કર્યો ને ઘરે આવીને કે માં ઉમરો ઓળંગાવ ને 2 હાથ ઊંચા કરે, મૈયા મોકું. સુરદાસજી કે છે ત્યાં જુઓ, આ છે વિરુદ્ધ ધર્માશ્રય લીલા. આના 2-3 પ્રસંગો એટલા સુંદર છે, વ્રજવાસીએ કહેલા. પણ અત્યારે આપણે કેવું છે, ટાઈમ એન્ડ ટાઈડ, વેઇટ ફોર નો બડી. ટાઈમ નથી આપણી પાસે. પરંતુ મને સમજાય છે કે તમારી પોતાની પ્રકૃતિ દ્વારા જ આ બધું કરી રહ્યા. તમે ત્રિગુણાત્મક માયાનું સર્જન પણ કરો છો અને તેમ સંભળાય છે તેમના દ્વારા તમે દેવકીના ઉદરમાં પ્રવેશ પામ્યા છે. વસ્તુ તો તમે ક્યાંય જતા નથી. હલો,
અને ક્યાંયથી આવતા નથી. બસ સૌ પૂરું જ કરીએ છો. તમે વ્યાપક છો. અમારી બુદ્ધિમાં તમે ભ્રમ ફેલાવો છો કે તમે દેવકીજીના ઉદરમાં બેઠા. એ શ્યામ સુંદર, તમે પરિચ્છિન્ન લાગો છો, પરિચ્છિન્ન નથી. હવે આ બધાનો અર્થ કાલે કરીશું. આજે અહીં વિરામ આપીએ. દસમ સ્કંદ પૂરો કરવો હતો પણ મને લાગતું નથી થાય. અમારે કાઠિયાવાડમાં દીકરીને ઓચિંતાનું ઘરે જવાનું થાય ને, સાસરીવાળા તેડવા આવે ને, હવે બુધવાર હોય ને તો અમે દીકરીને ન વળાવીએ. સાચી વાત ને? પછી હું કે અમને ખબર છે, બાજુવાળાને ત્યાં પસ્તાનું મૂક્ય. તમારે હોય એવું? હોય ને? એટલે બ્લાઉઝ કેવું મૂકી આવીએ, સાડી કેવું. એટલે માં ધીમેકથી કાનમાં કે જલ્દી પાછું અવાશે. એટલે આપણે દસમ સ્કંદ અધૂરો રાખીએ છીએ ને. સમજી ગયા ને? પ્રભુની લીલાઓ બધી અદ્ભુત છે મારા વાલા, અદ્ભુત છે. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી કે મેરા, सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत, बिरछू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत, मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत, रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत, व्रज विलास व्रती गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, सवारथी અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢહીના વલ્લભા. કાલ માટે ખાસ વાત, બધાય કેસરીને પીળું બને તો. હવે આ છોકરીઓ એવું કહે છે કે અમારા જેવડા બધાય ચણિયા ચોળી પહેરી આવજો. તો જેની પાસે હોય અને પહેરતા હોય એ બધા પહેરી આવજો, પણ અમારી જેવી ડોસીઓ તો સાડી જ પહેરી આવશે. જ્યારે આપણે બધું કરવાનું હોય ને તો એવો આનંદ આવે છે. બધાને એમ થાય અમે શું લાવીએ. મેં કીધું તમે હાથ પગને હૈયું લાવજો, અહીંથી ભરેલું લઈને લઈ જાજો. કારણ કે આપણે અહીંયા કાંઈ બધું પ્રોફેશનલ કરતા નથી. આપણે બધા ભેગા થઈને આનંદ કરીશું, પલનું ને બધું ગાશું. પલનું છે આમને ત્યાં, એટલે વ્યવસ્થા બધી થઈ ગઈ છે. કાલે આપણે જરા મોડું થશે એટલે ઘરે થોડું કહીને આવજો. બહુ મોડું નહીં કરીએ, એનું કારણ છે પછી બધાને વાહન ન મળે, પણ રોજ કરતાં થોડું મોડું થશે. બોલો વલ્લભા. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલ હે વલ્લભ,
આજનો આ સત્સંગ તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એમાં. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.